નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। છોટા ઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને કરાયેલ લેખિત રજૂઆત બાદ રાજકારણ ગરમાયું। સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા જિલ્લાના અધિકારીઓ સમયસર માહિતી આપતા નથી અને માહિતી આપે છે તો અધૂરી માહિતી આપે છે તેવો લેટર થકી ધડાકો કર્યો છે અને સમયસર માહિતી આપવા વિનંતી કરી છે, જે બાદ છોટા ઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ સાંસદના સમર્થનમાં મેદાને આવી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆતો કરાઈ। લોકસભા સાંસદ વિસ્તારના અને લોકોના પ્રશ્નોની જિલ્લા સંકલન મીટિંગ કે અન્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરી શકતા નથી। કોંગ્રેસ ગુજરાતની ભાજપા સરકારમાં સત્તા પક્ષના સાંસદનું પણ કંઈ ઉઠતું નથી। કોંગ્રેસ જિલ્લાના લોકો અને વિસ્તારના ન્યાય માટે ખૂબ જ ગંભીર બાબત છે। કોંગ્રેસ સંસદ સભ્ય યોગ્ય રીતે કામ કરી શકે તે માટે સરકારી તંત્ર દ્વારા પૂરો સહયોગ આપે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરાઈ। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય સોમભાઈ રાઠવા સાહેબ, પાવીજપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ, શહેરના પ્રમુખ સુલેમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનનીય સાંસદ શ્રી જશુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત અહીંના અધિકારીઓ સાંભળતા નથી, એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે, જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી। અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી। જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય, એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે। ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનું સાંસદો ના સાંભળે, તાલુકા જિલ્લાના પ્રમુખો, બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી, એ પ્રકારની સ્થિતિ છે। અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે। અમે 9 તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને 10 તારીખે જશુભાઈએ પત્ર લખ્યો છે। અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં 25 કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું। માનનીય જશુભાઈ એની પણ તપાસ માંગતા હશે। આ જિલ્લામાં નળ સે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે, કોઈ પણ ઘરમાં પાણી નથી આવતું, પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે। તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અને કૌભાંડો તો ખરા જ, પણ અલગ અલગ વિસ્તારોમાં, અંતરાળ ગામોમાં બસની સુવિધા નથી। જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ, જો બસમાં 50-60 લોકો ભરી શકાતા હોય તો 125 કરતાં વધારે લોકોને ભરે છે। શાળાઓના મકાનોની હાલત ખરાબ છે, શિક્ષકો નથી। આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહિમામ છે, ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ, ધારાસભ્યો, એમના પદાધિકારીઓ જે સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે। આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય। અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે, મનમેળ નહીં હોય। ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે, એવું બહાર આવ્યું છે અને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી। જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ, એટલા માટે કે સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ, જેથી લોકોને ન્યાય મળે। તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જશુભાઈ, માનનીય સાંસદ શ્રી, ધારાસભ્યો, એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ। જો એ લોકો આ તંત્ર સામે, સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઊભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે। એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જશુભાઈ, એમનું અધિકારીઓ સાંભળશે, અહીંના 3 ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે। અને આશા રાખી આપણા માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે।
અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.